નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10.3 ની અંદર દાખલા જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ. 10.3 ની અંદર આપણને સાવ સિમ્પલ દાખલા આપ્યા છે. જો પેલા દાખલાની અંદર મેં 3 રકમ લખી છે, એક નથી લખી, એ તમારે જાતે કરવાની છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર દાખલા નંબર પહેલો બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. પેલા દાખલાની લંબાઈ કેટલી છે તો કે 3, પહોળાઈ તો કે 4, 3 ચોકું 12 સેમીનો સ્ક્વેર. જો ખાસ યાદ રાખ કે ભાઈ સેમી તો સેમી જોવું છે, મીટર તો 2 મીટર, કિલોમીટર તો કિલોમીટર, ફૂટ તો ફૂટ, બધું સરખું હોવું જોઈએ. બીજા દાખલાની અંદર કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. દાખલા નંબર 2 ની લંબાઈ 12 મીટર અને 21 મીટર. 12 ગુણ્યા 21, 12 એકુ 12 વધાવી 12 એકુ 12, 12 નો બગડો વધા પડી 1, 12 દુ 24 25 સેમી નો સ્ક્વેર. દાખલા નંબર 3 ત્રીજાની અંદર જો લંબાઈ 2 મીટર. તમને બધાને ખબર અહીંયા મીટર આપ્યું, અહીંયા સેમી આપ્યું, કાં બધું મીટરમાં હોવું જોઈએ, કાં બધું સેમીમાં હોવું જોઈએ. તો 2 મીટર બરાબર 200 સેમી, 1 મીટર બરાબર 100 સેમી, બધાને આવડતું હોય. પહોળાઈ આપણે 70 સેમી, એટલે કાં બે સેમી લેવાના, કાં સેમી ને મીટરમાં ફેરવી નાખો તો પોઈન્ટ આવે. એના કરતા આપણે ઈજી કયું પડશે તો કે સેમીમાં ફેરવવાનું. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે 200, પહોળાઈ તો કે 70, 7 દુ 14 અને 3 મીટર સેમીનો સ્ક્વેર. એ જ રીતે દાખલા નંબર 4 ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ તમને જ્યારે શોધવાનું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર પેલો દાખલો તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી કીધી 10 ગુણ્યા 10 એટલે 100 સેમી, 100 સેમી નો સ્ક્વેર. દાખલા નંબર બીજો 14 સેમી તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસના ક્ષેત્રફળ માટે દાખલા નંબર 2 માં લંબાઈ કેટલી આપી તો કે 14, 14 ગુણ્યા 14. તમને બધાને ખબર હોય 14 નો વર્ગ કરી નાખો તો 196, 196 સેમી નો સ્ક્વેર. એ રીતે દાખલા નંબર 3 છે, એમાં તમને 3 લંબચોરસની માપ આપ્યા છે. કેટલા લંબચોરસના માપ આપ્યા છે તમને? 3 લંબચોરસના માપ આપ્યા. પછી એમ કીધું કેનું ક્ષેત્રફળ વધુ. લંબચોરસના આપણે 3 દાખલા કર્યા, એવી જ રીતે તમે ત્રણેયના અલગ અલગ દાખલા કરો. 9 6 54, એકનું આવશે 54 સેમી નો સ્ક્વેર, 17 મીટર અને 3 મીટર બીજા એટલે 17 તેરી 51, અને એકનું આવશે 4 મીટર અને 14 મીટર. તો 14 ચોક 56, એટલે કયાનું વધુ અને કેનું ઓછું તમને બધાને ખબર પડી જાય. કેનું વધુ થયું તો કે 56 મારો જવાબ વધુ આવ્યો. પેલો છે એ 54 છે, એ સૌથી સોરી 51 છે વચ્ચે જ, એટલે કે સી સોરી બી 77 51 એ સૌથી ઓછો. એ તમારે જાતે કરવાનું. દાખલા નંબર 4 લંબાઈ તમને આપી દીધી, પહોળાઈ ખબર નથી અને ક્ષેત્રફળ તમને આપી દીધું છે. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળની જગ્યાએ 300, લંબાઈ 50 મીટર અને પહોળાઈની ખબર નથી, એટલે આપણે અહીં શું કરશું શોધશું. હવે આ બે રકમ જોવાનું, લંબાઈ અને પહોળાઈ ગુણાકારના સંબંધમાં, બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ જાય તો ગુણાકારમાંથી ભાગાકારમાં આવે, ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય. 50 છે આ બાજુ આવશે શેમાં આવી જાય ભાગાકારમાં, તો કે પહોળાઈ બિંદુ 6 તો બી, એટલે કેટલો આવશે તમારે પહોળાઈ કેટલી આવશે 2 અને 6 મીટર, એટલે કે 6 મીટર તમારે પહોળાઈ આવશે. આ જ રીતે આપણે દાખલા નંબર 5 માં જોઈએ. દાખલા નંબર 5 ની અંદર ચાલો દાખલા નંબર 5 ની અંદર આપણે જોઈએ ને તો રકમ એમ કે જે 500 મીટર લંબાઈ છે, પહોળાઈ 200 મીટર છે. આપણે જોતા પૂરતી જ રકમ લખશું, આખી રકમ લખવાની નથી. ક્વેશ્ચન 5 લંબાઈ તમને 200 મીટર, પહોળાઈ તમને 500 મીટર. પછી 500 મીટર લંબાઈ સોરી 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ આવી રકમ કીધી. પછી તમને એમ કીધું કે લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ મીટરનો સ્ક્વેર 8 રૂપિયા લેખે
લાદી લગાડવાનો ખર્ચ કેટલો થાય? હવે લાદી લગાડવી એટલે કે તમને પરિમિતિ અને ક્ષેત્રફળની ખબર હોવી જોઈએ. ક્યારે પરિમિતિ ગોતવી, ક્યારે ક્ષેત્ર. ફરતી બાજુ વાળ કરવી હોય, ફેન્સિંગ બાજુ, ચારે બાજુ કે ખાલી ફરતી બાજુ, તો શું કરવાનું હોય? પરિમિતિ ગોતવાની. પરંતુ તમને એમ કે ખેડવી છે જમીન એટલે બધું ખેડવું પડે, તો ક્ષેત્રફળ. અથવા સાવીજી જો રકમની અંદર ચોરસ મીટર એવો શબ્દ વાપરે અથવા ચોરસ સેમી વાપરે એટલે ક્ષેત્રફળ હોય, અને ખાલી મીટર કે ખાલી સેમી શબ્દ વાપરો હોય રકમની અંદર તો પરિમિતિ હોય. એટલે કે આ અહીં આપણે 8 મીટર લેખે ચોરસ પ્રતિ 1 મીટર, ચોરસ મીટર બરાબર 1 ચોરસ મીટર બરાબર 8 રૂપિયા ખર્ચ. તો કુલ ખર્ચ કેટલો? તો કે જમીનને શું કરવું છે? જમીન લંબચોરસ જમીન લાદી બેસાડવાનો ખર્ચ. આપણે લાદી બેસાડવા માટે તો કે જમીનનું કુલ ક્ષેત્રફળ. જમીન કેવો આકાર છે? તો કે લંબચોરસ. તો અહીંયા આપણે લખશું લંબાઈ ગુણ્યા પહોળાઈ 500 ગુણ્યા 200, 5 દુ 10, 2 2 4 મીંડા. સેમી હોય તો મીટર હોય તો મીટરનો સ્ક્વેર, સેમી હોય તો સેમીનો સ્ક્વેર. હવે આગળ તો કે આગળ આપણે શું લખશું? તો કે 1 ચોરસ મીટરનો સ્ક્વેર, 1 મીટર સ્ક્વેર હોય તો કેટલા રૂપિયા કીધા? 8 રૂપિયા ખર્ચો થાય. તો 1 લાખ મીટર સ્ક્વેર નો ખર્ચ લાદી લગાડવાનો કેટલો? તો તમને ખબર જ છે, ચોકડી ગુણાકાર કરીએ આપણે. 1 લાખ ગુણ્યા 8, પ્રશ્ન ચિહ્ન અને એક ની કઈ મૂકી કે ના મૂકી કઈ ફેર પડે નહીં. 8 લાખ રૂપિયા ખર્ચ થાય. લખી નાખવાનું કે ભાઈ જમીન ઉપર લાદી જે લગાડવી છે એમાં કેટલો ખર્ચો થશે? 8 લાખ રૂપિયાનો ખર્ચો થશે. આગળ ચોરસ મીટર આપણે આપ્યા છે, 8 રૂપિયા નથી, 8 રૂપિયા લેખે ખર્ચ કેટલો થશે? તો કે લંબાઈ 500 મીટર, 2 મીટર પહોળાઈ. તમને બધાને ખબર પડી ગઈ હશે કે આપણે લંબાઈ અને પહોળાઈ મીટરમાં આપ્યો છે. પછી આપણે જોયું તો કે પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે, પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 8 લેખે કેટલો ખર્ચો થશે? હવે આગળ તો એના પછી આપણે 6થો નંબરનો દાખલો છે. એક ટેબલ ઉપર આગળ આપણે જોઈએ. એક જ મિનિટ, ચાલો. દાખલા નંબર 6. લંબચોરસની લંબાઈ 1 મીટર અને પહોળાઈ 1 મીટર અને 50 સેમી. હવે તમને એમ કીધું આ લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો. જેમાં કીધું ચોરસ મીટરમાં, તો આને આપણે સેમી મીટર અને મીટરમાં ફેરવવા પડે. તો સૌપ્રથમ પહોળાઈ બરાબર 1 ગુણ્યા 100. તમને ખબર હોવી જોઈએ 100 શું કામે ગુણાવ્યા? તો કે 100 સેમી બરાબર 1 મીટર. 1 મીટર હે 100 મીટરમાં જ આપણે ગોતવાનું કીધું. એટલે 1 મીટર એમને પ્લસ અને કેટલા સેમી એને કેટલા ફેરવી નખાય? મીટરમાં. એટલે 100 એટલે ભાગાકાર કરી નાખો. તો 1 પ્લસ 0.50 એટલે 1.50 અથવા તો 5 મીટર. હવે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 2 મીટર ગુણ્યા 1.5, 15 દુ 30.0 ચોરસ મીટર. 5 મીટર લંબચોરસ, 4 મીટર પહોળાઈ વાળું અને 3 મીટર જાજમ પાસે. તો આપણે જ્યાં વધ્યો ને એ ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. એટલે કે રકમની અંદર આપણે વાંચીએ ને તો તમને કીધું શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર. તમને બધાને ખબર પડવી જોઈએ શું? તો કે મોટું લંબચોરસ છે. શું છે? લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ નું ક્ષેત્રફળ માઈનસ જે શેત્રંજી પાથરી ચોરસ છે. તો કે શેત્રંજી કૌંસમાં લખી નાખી ચોરસ નું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ માઈનસ
લંબાઈ ગુણ્યા લંબાઈ બેયના શું કર્યા આપણે સૂત્રો મૂક્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ માટે 5 ગુણ્યા 4 અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 3 ગુણ્યા 3 20 - 9 11 ચોરસ મીટર કેટલું આવશે એનું ક્ષેત્રફળ 11 ચોરસ મીટર એના પછી 10મો દાખલો છે તમને લાગે કે 9મો કેવો ગયો તો કે 9મો આના જેવો જ છે બગીચાનો છે એ તમારે જાતે કરવાનું છે 11મો 10મો દાખલો છે જે તમે આકૃતિ બોર્ડ ઉપર આપણે નિહાળી શકીએ છીએ સૌપ્રથમ શું કરો તો કે એક એક ભાગનું તમે ક્ષેત્રફળ લઈ લો અથવા તો શું કરો એક એક ભાગનું ક્ષેત્રફળ લઈ એક એક ભાગનું તમે શું કરો ક્ષેત્રફળ લઈ લો જો એક જ ખાલી છે શું જોવાનું છે તો કે અહીંયા છે ને આ ભાગ એ બે વખત ગણાઈ જશે કેટલી વખત ગણાઈ જશે બે વખત ગણાઈ જશે અને એક આ આપણે આકૃતિને છે ને અહીંયા ફરીથી બનાવી જેથી કરીને શું થાય તો કે આપણે દાખલો ગણવામાં સરળતા રહે દાખલો ગણવામાં સરળતા રહે આકૃતિ આપણે ફરીથી બનાવી લઈ ચાલો આપણે આકૃતિ અહીંયા રફ આકૃતિ બનાવી હવે અહીંયા શું કર્યું આ જેમ ભાગ પાડ્યો ને એમાં ભાગ પાડશું અહીંયા આકૃતિ આપણે શું કર્યું તો કે આકૃતિમાંથી જોઈ અહીંયા એક નવી આકૃતિ મેં બનાવી લીધી હવે આપણે જેમ સહેલું પડે એમ કરવાનું પણ એટલું યાદ રાખવાનું કે આ લંબચોરસ જે આપ્યું છે અથવા ચોરસ આપ્યું બધા મિક્સ કરીને જે આકૃતિ આપી એકને એક વસ્તુ બે વાર ન આવી જોઈએ અને એકને એક ભાગ બે વાર ન આવી જોઈએ એટલે આપણે ભાગ પાડી દઈએ તો કે ભાગ પાડી તો 4 સેમી આખે આખું અહીંયા તમને 1 સેમી દેખાય છે આમ 3 સેમી આપ્યું છે આમ 2 આપ્યું આમ 2 આપ્યું સૌપ્રથમ આપણે ભાગ લઈએ તો અહીંયા બે ભાગ થઈ જાય તો કે આની સામે 3 અને અહીંયા 1 અહીંથી માંડી અને આનું માપ આપ્યું છે તમને 4 સેમી કેટલા સેમી આપ્યું છે 4 હવે અહીંથી આમ તમે જોઈ શકો છો અહીંયા 3 છે તો અહીંયા કેટલું થઈ જાય 3 પછી આમ ગયા એટલે કેટલું આવે છે 4 આપેલું છે આરામથી હવે આ એક ભાગ પછી શું કરી તો કે આ બે છે તો એને અડાડી દે એટલે શું થઈ ગયું તો કે આ એક બે થઈ જાય અને સામે સામે એક થઈ જાય એટલે આ બીજો ભાગ આ પહેલો ભાગ પછી તો કે આ આખે આખું ચોખ્ખું બનાવો એટલે કાંઈ તમારે ઉપાધિ આવશે નહીં તો કે આમ આખું આમ આખું તો અહીંયા 2 એટલે 3 ને 2 5 અને આમ તો કેટલા હશે 1 એટલે આખું આ 5 થઈ ગયા આમ તો કે 3 અહીંયા આમ ઉપર તો કે 1 કાઢી નાખીએ એટલે અહીંયા કેટલા આવી જાય તો કે 3 અને 3 ને 1 4 એટલે બધા ભાગ થઈ ગયા તો કે ભાગ 1 લંબાઈ ગુણ્યા લંબાઈ કેમ તો કે ચોરસ જેવું થાય છે એટલા માટે તો કે 3 ગુણ્યા 3 એટલે કે 9 સેમી કે મીટર એ તમે રકમમાં જોઈ શકો છો તો કે આપણે રકમમાં કાંઈ ચોખવટ કરી દેખાય તો કે આ સેમીમાં છે 9 સેમી નો સ્ક્વેર ભાગ બીજો ભાગ 2 ની અંદર આપણે આમ 1 અને આમ 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 1 ગુણ્યા 2 તો 2 સેમી નો સ્ક્વેર પછી ભાગ ત્રીજો આપણે આને લઈ લઈ એ ત્રીજા ભાગમાં કેટલી લંબાઈ પહોળાઈ આવે છે તો કે આમ 3 આમ કેટલું છે 5 લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કે 3 ગુણ્યા 5 એટલે 15 પછી આમ 1 અને આમ 2 ભાગ ચોથો લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 1 એટલે 2 કુ 2 ચોરસ સેમી એટલે કે સેમી નો સ્ક્વેર તો કુલ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર ભાગ 1 પ્લસ ભાગ 2 પ્લસ ભાગ 3 પ્લસ ભાગ 4 એક ભાગનું ક્ષેત્રફળ 9 પછી બીજા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવે છે જુઓ જી તો કે બીજા ભાગનું 2 ત્રીજા ભાગનું 15 અને 2 9 ને 10 11 12 13 ને 15 28 સેમી નો સ્ક્વેર આ રીતે આમાં તમને આ ત્રણ સંયોજિત આકૃતિ આપી છે એ તમારે જાતે કરવાની છે દાખલા નંબર હવે આપણે 12 મો લઈએ એની અંદર બે તમને લંબચોરસ જમીનના ટુકડા આપ્યા છે જેની અંદર તમારે શું કરવાનું કે બે આના ક્ષેત્રફળની અંદર આ લાદી લગાડવી છે
આની અંદર આ જ લાદી લગાડવાની છે. તો એકનો દાખલો તમને લાદી લગાડે દાખલો કરો એટલે બીજો તમને આપોઆપ આવડી જશે. તો કે લંબાઈ 100 સેમી, પહોળાઈ 144 સેમી અને એની અંદર તમારે લાદી લગાડવાની. તો કે લાદી માટે લંબાઈ તમને 12 સેમી કીધી અને પહોળાઈ તમને 5 સેમી કીધી. તો આ બંનેમાં કેટલી ટાઇલ્સ જોઈ તે તમારે કહેવાનું છે. તો કે ટાઇલ્સની સંખ્યા બરાબર જમીન છે કે હોલ છે એ તમને ખબર હોવી જોઈએ. જેથી કરીને આપણે શું કરીએ તો કે સૂત્રમાં વ્યવસ્થિત મૂકી શકીએ. પ્રદેશ આપ્યો છે, શું કીધું? લંબચોરસ પ્રદેશ. આની અંદર આપણે ટાઇલ્સ લગાડવી છે. તો કે લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ, લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ એને ભાંગ્યા એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ. જો લંબચોરસ પ્રદેશ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને એક ટાઇલ્સમાં લંબાઈ અને પહોળાઈ બે આપી છે. તો તમે શું કરી શકો? અહીંયા પણ લંબાઈ ગુણ્યા પહોળાઈનું સૂત્ર લખી શકો. તો કે 100 સેમી ગુણ્યા 144 છેદની અંદર 12 ગુણ્યા 5, 12 ગુણ્યા 12 કરો એટલે 144. 12 નીકળી ગયા, 20 50 100 20 આવ્યા, 12 દુ 24, 240 ટાઇલ્સ. પછી બીજા દાખલા માટે સેમ પદ્ધતિ પણ ખાલી અહીંયા શું આવશે તો કે 70 ગુણ્યા 36 અને નીચે 12 ગુણ્યા 5. કારણ કે ટાઇલ્સ એક જ માપની છે, લંબચોરસ પ્રદેશ જે છે એ અલગ અલગ માપનો આપેલો છે. અહીંયા તમે આ ચેપ્ટરનું 10.2 જે હતું, સોરી 10.3 અહીંયા આપણે શું કરીએ છીએ? પૂરું કરીએ છીએ. નેક્સ્ટમાં આપણે 10.4 જોશું.